નમસ્કાર મિત્રો, આજનું વ્યક્તિ વિશેષ. વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ દવે સર. જલ્દીથી વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ક્યારેય વિચાર્યું છે કે એક સ્કૂલનો ટીચર આખા રાજ્યની કિસ્મત બદલી શકે? આજે આપણે એક એવા જ ગજબના માણસની વાત કરવાના છીએ, સર પ્રભાશંકર પટ્ટણી, જેમણે પોતાની બુદ્ધિ અને સેવાભાવથી ઇતિહાસમાં પોતાનું નામ અમર કરી દીધું. આ સવાલ ખરેખર વિચારવા જેવો છે નહીં કે એક સામાન્ય ક્લાસરૂમમાંથી કોઈ વ્યક્તિ સત્તાના કેન્દ્ર સુધી કેવી રીતે પહોંચી શકે? ચાલો એમની આ અદ્ભુત સફરને જરા નજીકથી જાણીએ. તો આખી વાત શરૂ ક્યાંથી થઈ? દરેક મોટી કહાણીની એક શરૂઆત હોય છે, અને સર પ્રભાશંકર પટ્ટણી માટે એ શરૂઆત હતી એક સ્કૂલના ક્લાસરૂમથી. જોઈએ એમની શિક્ષકથી દિવાનપદ સુધીની સફર. વાત છે 1862ની. મોરબીમાં એમનો જન્મ થયો. અને જાણો છો એમની કારકિર્દીની શરૂઆત ક્યાંથી થઈ? કોઈ રાજદરબારથી નહીં, પણ એક સ્કૂલના ક્લાસરૂમથી. આ જ વાત તો એમને સૌથી અલગ અને ખાસ બનાવે છે. તો જુઓ એમની આખી જિંદગીની સફર પર એક નજર. મોરબીમાં જન્મ, એક સામાન્ય શિક્ષક તરીકે શરૂઆત, અને પછી સીધા ભાવનગરના દિવાન. અને 76 વર્ષની ઉંમર સુધી એમનું જીવન સેવામાં જ વીત્યું. ખરેખર એમની આખી લાઈફ સેવા અને પ્રગતિનું બીજું નામ છે. પણ ખરી કહાણી તો હવે શરૂ થાય છે, જ્યારે એ બન્યા ભાવનગરના પ્રેરક બળ. એમણે એવા કામ કર્યા જેની અસર બહુ દૂર સુધી પહોંચી. એમણે શું કર્યું? સૌથી પહેલાં તો એમણે ખેડૂતો પર ધ્યાન આપ્યું. એમનું જીવન કેવી રીતે સુધરે એના પર કામ કર્યું. અને એમની પોલિસી એટલી બધી સફળ રહી કે વાત ભાવનગરની બહાર નીકળી ગઈ. જૂનાગઢ જેવા રાજ્યોએ પણ એમને અપનાવી. અરે બ્રિટિશ સરકારે પણ એમની પદ્ધતિઓ અપનાવી. આને કહેવાય ખરી દૂરદેશી. પણ વાત ખાલી ભાવનગરની નથી. એમનો પ્રભાવ તો એનાથી ઘણો મોટો હતો. એ હતા રાજા અને રાષ્ટ્રના સલાહકાર. જરા વિચારો એમની પોઝિશન કેટલી યુનિક હતી. એક બાજુ ભારતના બધા રજવાડા એમને માનતા, એમની સલાહ લેતા, અને બીજી બાજુ બ્રિટિશ સરકાર. એ લોકો પણ એમની બુદ્ધિના એટલા કાયલ હતા કે એમને સીધા લંડનની ઇન્ડિયા કાઉન્સિલમાં જગ્યા આપી દીધી. મતલબ એક જ સમયે બે અલગ અલગ દુનિયામાં આટલો દબદબો, આ કોઈ સામાન્ય વાત નહોતી. પણ આટલી બધી ઊંચાઈએ પહોંચ્યા પછી પણ એમનું દિલ ક્યાં હતું ખબર છે? હંમેશા ભાવનગરમાં. ખાસ કરીને મહારાજા ભાવસિંહજી માટે એમની જે ભક્તિ હતી એ અજોડ હતી. આ જ બતાવે છે કે માણસ ગમે તેટલો મોટો બની જાય પણ પોતાના મૂળને ક્યારેય ભૂલવા ન જોઈએ. એમનું કામ તો જબરદસ્ત હતું જ, પણ એમને ખરેખર મહાન શું બનાવતું હતું? એમનું વ્યક્તિત્વ. એ હતા સાદગી અને સેવાનો સંગમ. ચાલો હવે એમના આ પાસાને પણ જોઈએ. એમને લોકો એક ખાસ નામથી બોલાવતા હતા, સાધુ પુરુષ. હવે વિચારો, રાજકારણમાં જ્યાં સત્તા અને પૈસાનો જ ખેલ હોય ત્યાં કોઈને સંત જેવો માણસ કહેવામાં આવે એ કેટલી મોટી વાત છે. મતલબ લોકો એમને માત્ર એક સારા વહીવટ કરતા નહોતા માનતા, પણ એક બહુ જ નેક અને ઈમાનદાર વ્યક્તિ માનતા હતા. તો કેવા હતા એ? ભલે ગમે તેટલા મોટા પદ પર હોય પણ રહેતા એકદમ સાદાઈથી. બીજું, એ મહાત્મા ગાંધીના બહુ સારા મિત્ર હતા. અને હા, કોઈ પણ જરૂરિયાતમંદ એમના દરવાજેથી ખાલી હાથે પાછો નહોતો જતો. પણ સૌથી મોટી વાત, એ નિસ્પૃહી હતા. એટલે કે સત્તા કે સંપત્તિનો એમને જરા પણ મોહ નહોતો. તો આ બધી વાતોનો સાર શું? એમણે પાછળ શું છોડ્યું? ચાલો જોઈએ એમનો એ શાશ્વત વારસો. એક વાત જે નોંધવા જેવી છે, 76 વર્ષની ઉંમરે પોતાના છેલ્લા શ્વાસ સુધી એ માત્ર ને માત્ર ભાવનગર રાજ્ય અને એના શાસકને જ વફાદાર રહ્યા. એમનું આ સમર્પણ જ એમની આખી જિંદગીનો નિચોડ છે. તો ઇતિહાસ એમને કઈ રીતે યાદ કરે છે? વેલ, આ એક જ વાક્યમાં બધું આવી જાય છે. સૌરાષ્ટ્રના જે સારા દીવાનો થયા તેમાં શ્રી પટ્ટણીનું નામ શિરમોર છે. મતલબ કે સૌથી ઉપર. બસ આ જ એમના કામ પરની છેલ્લી મહોર છે. અને હવે જતા જતા એક સવાલ. આજના આ જટિલ સમયમાં પટ્ટણીજીના જીવનમાંથી કઈ એક વસ્તુ છે જેની આપણને સૌને સૌથી વધુ જરૂર છે? એમની ઈમાનદારી, એમની સેવા કરવાની ભાવના, કે પછી પેલા ઉચ્ચ પદ પર બેસીને પણ સાદગીથી જીવવાની કળા? આ સવાલ પર વિચારવા જેવું ખરું. પૂરો વિડિયો જોવા બદલ આપનો આભાર. જો આપને વિડિયો ગમ્યો હોય
તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં. જો કોઈ વ્યક્તિ વિશેષ વિશે તમે જાણતા હોય તો જરૂર કોમેન્ટ કરજો, જેથી તેની માહિતી આપણી ફેમિલીને મળતી રહે. જો કોઈ મંતવ્ય હોય તો જરૂર જણાવવા વિનંતી. આભાર.